હેલો હેલો ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે મારો પહેલો લેક્ચર જોયો હશે. પ્રીવિયસ જે બાયો સાયન્સમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ 5 વર્ષમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા એનો મેં સોલ્યુશન મૂક્યું હતું. તો આજે તમારા માટે લઈને આવ્યો છું બીજું પેપર એટલે કે બિહેવિયર સાયન્સ. તો ચલો સ્ટુડન્ટ, આજે આપણે જોઈશું બિહેવિયર સાયન્સના અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ખાલી જગ્યા. જો થોડું દેખાતું નહીં હોય તો પ્લીઝ હું બોલું એ પ્રમાણે સાંભળજો, તો એનો આન્સર તમને સીધી રીતે મળી રહે. જો પહેલો ક્વેશ્ચન આવશે સાયકો એનાલિસિસ. પહેલું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સાયકો એનાલિસિસ વોઝ ફાઉન્ડ બાય, એટલે કે સાયકો એનાલિસિસ કોને ફાઉન્ડ કરી? તો તમને બધાને ખબર હોવી જોઈએ સાયકો એનાલિસિસ કોને ફાઉન્ડ કરી? સિગમન્ડ ફ્રુડે. કોને કરી? સિગમન્ડ ફ્રુડે. ચલ્યો બીજો, સોશિયલ સાયકોલોજી. શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં? ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. સોશિયલ સાયકોલોજી, જે સોશિયલ સાયકોલોજી છે એ ડીલ્સ વિથ, એટલે કે સોશિયલ સાયકોલોજી આની સાથે ડીલ કરે છે. કોના જોડે ડીલ કરે છે? રિલિજિયન, હ્યુમન બિહેવિયર, ડિફરન્ટ કલ્ચર કે હ્યુમન નેચર. તો તમને બધાને ખબર હશે જે પણ હશે સોશિયલ સાયકોલોજી કોના જોડે ડીલ કરશે? હ્યુમન બિહેવિયર જોડે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ નોટ પોઝિટિવ ઇમોશન? પોઝિટિવ ઇમોશન માંથી કયું નથી? તો પહેલો કે અફેક્શન તો આવશે, યસ. બીજું એન્જર ના આવે. એન્જર કેવું છે વિદ્યાર્થી મિત્રો? નેગેટિવ ઇમોશન છે. ક્યુરિસિટી પણ આવશે અને શું છે? એન્વિસમેન્ટ એ પણ આવશે. ચલો, ફોલ્સ સેન્સરી પરસેપ્શન એટલે શું? ફોલ્સ સેન્સરી પરસેપ્શન એટલે શું? તમને બધાને ખબર હશે વોટ યુ મીન બાય ધ ફોલ્સ સેન્સરી પરસેપ્શન. તો એનો સાચો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો. ઓપ્શનમાં ડિલ્યુઝન, બીજું કયું આવે છે? હેલ્યુસિનેશન, ત્રીજું કયું આવે છે? ઇલ્યુઝન કે ઉપરોક્ત માંગ. તો સાચો આન્સર કયો આવશે? હેલ્યુસિનેશન. લોસ ઓફ મેમરીને આપણે શની તરીકે ઓળખવામાં આવે છે? બધાને આવડતું હશે, એમ્નેસિયા તરીકે. શું ઓળખવામાં આવે છે? એમ્નેસિયા એટલે કે loss of the memory. This is the informal method of the social control. સોશિયલ કંટ્રોલની વિદ્યાર્થી મિત્રો ઇનફોર્મલ મેથડનું નામ જણાવો તો ઇનફોર્મલ મેથડનું નામ કયું આવશે? બિલીફ આવશે. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? બિલીફ આવશે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. Which is the features of the urban community? અર્બન કોમ્યુનિટી એટલે શું? રૂરલ અને અર્બન એમ બે હોય વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા લખી દઉં છું, બે હોય. કઈ કઈ આવશે? અર્બન અને બીજી કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? રૂરલ. રૂરલ એટલે કે કયું આવશે? ગામડું. અર્બન એટલે કે શું આવશે? આપણું શહેર. તો એમાં જોઈ લો વિચ ઇઝ ધ ફીચર્સ ઓફ ધ અર્બન નો શું આવશે? જોઈન્ટ ફેમિલી. તો વિદ્યાર્થી મિત્રો ના જ હોય. નો પ્રાઇમરી કોન્ટેક્ટ, પ્રાઇમરી સંપર્ક નથી. કોમન કલ્ચર પણ નહીં આવે. એકતા તો હશે જ નહીં. તો સાચો આન્સર શું હશે? નો પ્રાઇમરી કોન્ટેક્ટ. કોઈ પણ જાતનો પ્રાઇમરી કોન્ટેક્ટ આપણે શેમાં નથી જોવા મળતો વિદ્યાર્થી મિત્રો? અર્બન કોમ્યુનિટીમાં જોવા નથી મળતો. ચલો હવે જીનિયસ નો ક્વેશ્ચન બહુ પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. એ પર્સન ઇઝ ધ કોલ્ડ એઝ જીનિયસ. એવા પર્સનને આપણે જીનિયસ કહીશું જો એનો આઈક્યુ સ્કોર કેટલો હોય? તો હંમેશા યાદ રાખજો 140 થી વધારે હોય તો એને આપણે શું કહીશું? જીનિયસ તરીકે ઓળખવામાં. સાઈડમાં પણ લખી દઉં છું, જો 140 થી આઈક્યુ વધારે તો એને આપણે શું કહીશું? જીનિયસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિ કેવો છે? જીનિયસ. સોશિયલ પ્રોસેસ ટેક પ્લેસ વેન ધેર ઇઝ. સોશિયલ પ્રોસેસ ક્યાં ભાગ લઈ રહી છે? એટલે કે થાય ત્યારે ત્યાં હોય. સોશિયલ પ્રોસેસ ટેક પ્લેસ વેન ધેર ઇઝ. તો સાચો આન્સર આમાં શું આવશે? એસિમિલેશન. કયું આવશે? એસિમિલેશન. યાદ રાખજો, સોશિયલ પ્રોસેસ ટેક પ્લેસ કઈ જગ્યાએ સોશિયલ પ્રોસેસ ટેક પ્લેસ થશે? તો કે એસિમિલેશનમાં. સ્ટેજ બિગિન્સ ફ્રોમ ધ એડોલેશન એન્ડ ટુ ધ લાસ્ટ ઇન ધ એડલ્ટહુડ. એવો કયો સ્ટેજ છે જે ક્યાંથી શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો? એડોલેશન થી શરૂ થશે અને ક્યારે પતશે? એડલ્ટહુડ સુધીમાં કમ્પ્લીટ થશે. તો એનું નામ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખબર હશે કયું હશે? જેનાઇટલ સ્ટેજ. કયું હશે? જેનાઇટલ સ્ટેજ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા જોઈ લઈએ. ક્રિએટિવ થિંકિંગ. કઈ થિંકિંગ વિદ્યાર્થી મિત્રો? ક્રિએટિવ થિંકિંગ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ વિચ થિંકિંગ? ક્રિએટિવ જે થિંકિંગ છે કયા પ્રકારનું થિંકિંગનું એક્ઝામ્પલ છે? તો યાદ રાખજો કોમ્પ્લેક્સ સ્કિલ. કયું આવશે? કોમ્પ્લેક્સ સ્કિલ. ચલો નીચે આવશે આઈ થિંક એનો આન્સર. યસ, આ રહ્યું. જો ક્રિએટિવ થિંકિંગ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ કયું આવશે? કોમ્પ્લેક્સ થિંકિંગ. ચલો, ટુ મેઝર ધ ઇન્ટેલિજન્સ. બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, આઈક્યુ લેવલ જે ઇન્ટેલિજન્સ ચેક કરવાનું હોય એના માટે જે મેઝર કરીએ ટેસ્ટનું નામ જણાવો તો કયું આવશે? WAIS આવશે વિદ્યાર્થી મિત્રો. અને બીજું આવશે સ્ટેન્ડ ફોર બિનિયલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. કયું આવશે? સ્ટેન્ડ
ફોર બાઇનલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા બે ટેસ્ટ આવશે? WAIS આવશે અને બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્ટેન્ડ ફોર ધ બાઇનલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. નેક્સ્ટ, એવરેજ ઇન્કમ પર પર્સનની એવરેજ ઇન્કમ ઇનટુ ધ યર. પર પર્સનની એવરેજ ઇન્કમ દર વર્ષે હોય અને શું કહેવામાં આવે છે? કઈ ઇન્કમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તેનો સાચો આન્સર શું આવશે? પર કેપિટા ઇન્કમ. કઈ આવશે? પર કેપિટા ઇન્કમ. નેક્સ્ટ, EU સ્ટ્રેસ. EU સ્ટ્રેસને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, EU સ્ટ્રેસને આપણે કન્સ્ટ્રક્ટિવ સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. કયા સ્ટ્રેસ તરીકે? કન્સ્ટ્રક્ટિવ સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. ઝીરો પોપ્યુલેશન ગ્રોથ, એટલે કે ઝીરો પોપ્યુલેશન ગ્રોથ થઈ રહી છે તો એનો મિનિંગ જણાવો. તો યાદ રાખજો, એમાં શું આવશે? નંબર ઓફ બર્થ અને નંબર ઓફ ડેથ બંને કેવા હશે? ઇક્વલ હશે. કેવા હશે? ઇક્વલ. એટલે કે જેટલા ડેથ થયા છે ને જેટલા જન્મ થયા છે બંનેનું કેવું હશે? સરવાળે શૂન્ય. એટલે કે બંને સરખા. વન મેન મેરી, એક જ માણસ વિથ મેરી વન વુમન, એક જ સ્ત્રી સાથે લગ્ન કરે તો એને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? મોનોગામી ટાઈપ્સ. કયો આવશે? મોનોગામી. માઇન્ડ ટાઈપ્સ ઓફ ધ પરસેપ્શનમાં બે આવશે. કયા કયા? વિઝ્યુઅલ અને બીજું કયું આવશે? ઓડિટરી. કયું? વિઝ્યુઅલ અને ઓડિટરી. અને લર્નિંગ ઇઝ એ શું આવશે? ફરી જગ્યા પ્રોસેસ ઓફ ધ બિહેવિયર. લર્નિંગ એ કયા ટાઈપ્સને પ્રોસેસ છે? તો યાદ રાખજો, કોમ્પ્લેક્સ અને એક્ટિવ. કઈ આવશે? કોમ્પ્લેક્સ અને બીજી કઈ આવશે? એક્ટિવ. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી? ફરીથી જોઈ લઈએ. ક્રિએટિવ થિંકિંગ એ શાનું એક્ઝામ્પલ છે? કોમ્પ્લેક્સ થિંકિંગનું. મેજર ઇન્ટેલિજન્સી માટે WAIS અને સ્ટેન્ડ ફોર બિનિયલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. એવરેજ ઇન્કમ પર પર્સન ને શું કહેવાશે? પર કેપિટા. EU સ્ટ્રેસનું બીજું નામ શું આવશે? કન્સ્ટ્રક્ટિવ સ્ટ્રેસ. ઝીરો પોપ્યુલેશન નો મિનિંગ નંબર ઓફ બર્થ અને નંબર ઓફ ડેથ કેવા હશે? ઇક્વલ હશે. એક જ માણસ એક જ પુરુષ એક જ સ્ત્રી સાથે જો લગ્ન કરે તો મોનોગામી. પરસેપ્શનના ટાઈપ્સ કયા હશે? વિઝ્યુઅલ અને ઓડિટરી. અને લર્નિંગ એ કેવી પ્રોસેસ છે? તો કોમ્પ્લેક્સ અને એક્ટિવ પ્રોસેસ છે. ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ ફટાફટ. પહેલું ખરા ખોટું. ઇન્ટેન્સિટી શું છે? Intensity of the motive or the desire is the cause of the frustration. Intensity of the motive અથવા તો desire એક common cause છે કોનો? frustration નો. સાચું કે ખોટું? સાચું. cause culture is the learned behavior. જે કલ્ચર છે કેવું બિહેવિયર છે? લર્ન બિહેવિયર છે. સાચી વસ્તુ. ડેમોગ્રાફીનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ ધ પોપ્યુલેશન. સાચી વસ્તુ છે. સબ્લિમેશન એ નેગેટિવ મિકેનિઝમ છે. ના, એ કેવું ડિફેન્સ મિકેનિઝમ છે? તો કે પોઝિટિવ છે. When needs are not satisfied, it's called a need deprivation. જ્યારે નીડ પૂરી ના થાય તો એને નીડ ડિપ્રિવેશન કહેવાય છે. ના, એને આપણે નીડ ડેફિશિયન્સી કહીશું. નીડ ડેફિશિયન્સી કહીશું. નેક્સ્ટ, સાયકોમેટિક ડિસઓર્ડર આર કોઝડ બાય ધ સ્ટ્રેસ. સાચી વસ્તુ. હા, એકદમ સાચું છે. ઈગો કંટ્રોલ એઝ ધ એન્ટી સોશિયલ બિહેવિયર. ઈગો અસામાજિક વર્તનને નિયંત્રણમાં રાખે છે. સાચું કે ખોટું? એકદમ સાચી વસ્તુ. એટીટ્યુડ આપણો ચેન્જ થતો રહે છે. એ પણ કેવું આવશે? સાચું આવશે. એડોલેશન ઇઝ ધ પીરિયડ ઓફ ધ સ્ટ્રેસ. એડોલેશનમાં આપણને સ્ટ્રેસ જોવા મળે. સાચી વસ્તુ. અને ફેમિલી કેવું છે? સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન છે. ના, એ કેવું ઇન્સ્ટિટ્યુશન છે? સોશિયલ છે વિદ્યાર્થી મિત્રો. કેવું છે? સોશિયલ. ખરા ખોટા ખબર પડી ગઈ બધાને? મેં સામે સાચા ખોટા કર્યા જ છે. અને પહેલા તો વિદ્યાર્થી મિત્રો જો તમને ના દેખાય તો પહેલા હું જે બોલું છું એ સાંભળજો, એના પછી આઈડિયા લગાવજો. આ પેપર જૂના જ છે. તમારે આ પેપર જો જોતા હોય તો પણ મને કોમેન્ટ કરજો કે સર અમને આ બધા પેપર જોઈએ છે, તો હું એની PDF પણ હું તમને મોકલી આપી. બસ. પણ હા વિદ્યાર્થી મિત્રો, ભણજો, કેમ કે તમારી એક્ઝામ એકદમ નજીક છે. 24 તારીખે તો આનું પેપર છે. તો મહેરબાની કરીને મહેનત ચાલુ કરી દેજો. ચલો હવે આવશે ખાલી જગ્યા. હવે આ બીજું પેપર હું લઈ લઉં છું. તો જોઈ લે. ખાલી જગ્યામાં જો પહેલો ક્વેશ્ચન જો રિપીટેડ થાય છે. A man is married only. એક માણસ એટલે કે એક પુરુષ એક જ સ્ત્રી જોડે પરણે તો એને શું કહેવામાં આવે છે? એને શું કહીશું? મોનોગામી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? મોનોગામી. ખાલી જગ્યા કન્સિસ્ટ ઓફ ધ હસબન્ડ, વાઇફ એન્ડ ધેર ઓફસ્પ્રિંગ. શેની અંદર હસબન્ડ, વાઇફ અને એમના જે સંતાનો હોય એમનો બાળકોનો સમાવેશ થાય છે. તો શેની અંદર આવશે? ફેમિલી. શેની આવશે? ફેમિલી.
આઈક્યુ જો 140 થી વધારે થાય તો એને હમણાં જ મેં શીખવાડ્યું, શું કહીશું આપણે? જીનિયસ તરીકે ઓળખવામાં આવે છે. ફાધર ઓફ સોશિયોલોજી વિદ્યાર્થી મિત્રો, ફાધર ઓફ સોશિયોલોજી તરીકે ઓગસ્ટ કોમ્ટી તરીકે ઓળખવામાં આવે છે. કોણ આવશે? ઓગસ્ટે કમ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ધ સ્ટડી ઓફ ધ પોપ્યુલેશન એને શું કહેવામાં આવે છે? ડેમોગ્રાફી. શું કહીશું આપણે? ડેમોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ. પનિશમેન્ટ આપવામાં આવે છે જો ડાઉરી એટલે કે દહેજ પ્રથા કરી હોય તો 6 મહિના સુધી. એકદમ સાચી વસ્તુ છે. ચલો, પર્સનાલિટીમાં કેવી નેચર જોવા મળે છે? તો કે ડાયનામિક નેચર જોવા મળે છે. હા, એકદમ સાચી વસ્તુ. હેડ ઓફ ધ ફેમિલી ઇનટુ ધ મેટ્રિયલ ફેમિલી, એટલે કે જેમાં ખાલી માતા હોય તો એમાં એની અંદર હેડ ઓફ ફેમિલી તરીકે મધર હોય છે. હા, કેમ કે એમાં ફાધર અવેલેબલ જ નથી. સુપર ઈગોને આપણે પ્લેઝર પ્રિન્સિપલ ઉપર કામ કરતા જોઈ શકીએ છીએ. ના, એ હંમેશા યાદ રાખજો, સુપર ઈગો હંમેશા મોરાલિટી પર કામ કરે. શું આવશે? મોરાલિટી પર. ચાઇલ્ડ લેબર ઇઝ ધ પ્રોહિબિટેડ, બાળ મજૂરી એકદમ શું કહેવાય? ગેરકાયદેસર પ્રતિબંધ છે. એકદમ સાચી વસ્તુ. ચલો હવે આપણે મેચ ધ ફોલોઈંગ જોડકા જોડી લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલું આવશે ફ્રીડમ ઓફ ધ સ્પીચ. બોલો છો કે નહીં વિદ્યાર્થી મિત્રો? એકદમ. તો એ આપણું શું છે? મૂળભૂત અધિકાર, એટલે કે ડી આવશે. ચલો, ઇમોશન, લાગણી. લાગણીની અંદર જુઓ આમાંથી કયું લાગે છે? મને તો આ લાગી રહ્યું છે સ્ટ્રોંગ ફિલિંગ. કયું આવશે? સ્ટ્રોંગ ફિલિંગ. પ્રોસ્ટિટ્યુશન એટલે કે વેશ્યાગીરી, તમને બધાને ખબર હશે વોટ યુ મીન બાય ધ પ્રોસ્ટિટ્યુટ. એ એક જાતનો સમાજનો એક પ્રોબ્લેમ છે. એટલે કયું હશે? સોશિયલ પ્રોબ્લેમ, એટલે કે એફ. ટેબુ એટલે સીધું હું તમને સમજાવી દઉં. શું થશે ટેબુનો મિનિંગ? અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે બેરોજગારી. શું આવશે? બેરોજગારી. અને હેબિટમાં મેં કહ્યું એ પ્રમાણે શું આવશે? એક ટાઈમ સેવિંગ, એટલે કે સમય બચાવવાની એક હેબિટ, એટલે કે ઓપ્શન સી. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ સોલ્વ કરજો. જો આમાંથી જ જો ક્વેશ્ચન આવી ગયા 24 તારીખે તો અમારે તો બલ્લે થઈ જશે ને. સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? કે ના, આપણે તો જૂના પેપર મસ્ત અનિલ સરે ભણાવ્યા હતા, એ સોલ્વ કર્યા, જેનાથી એકદમ સારું રિઝલ્ટ મળ્યું. તમે વિચાર કરો, આ કેટલા 10, 15 કે 20 કે 25 માર્ક્સના તો રોકડિયા માર્ક્સ છે. તો તમે પહેલા એ કેચઅપ કરી લો. 20 માર્ક્સ લાવશો તો તમે ઇઝીલી પાસ થઈ શકશો અને ઇઝીલી તમારું રિઝલ્ટ પણ ક્લિયર કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈશું. આપણે ત્રીજું પેપર લઈ લઈએ. મેઇન ટાઈપ્સ ઓફ ધ પરસેપ્શન. હમણાં જ શીખવાડ્યું. મેઇન ટાઈપ્સ ઓફ પરસેપ્શન કયા હશે વિદ્યાર્થી મિત્રો? વિઝ્યુઅલ અને બીજું કયું આવશે? ઓડિટરી. ચલો, એવરેજ ઇન્કમ ઓફ ધ પર્સન ઇઝ ધ કન્ટ્રી, અને શું કહીશું આપણે? પર કેપિટા ઇન્કમ. કયું હશે? પર કેપિટા ઇન્કમ. યુનેસ્કો ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવી? તો યાદ રાખજો 1945 ની અંદર. ક્યારે? 1945 ની અંદર. ઈગો કોના પર વર્ક કરે છે, એટલે કે કયા પ્રિન્સિપાલ ઉપર વર્ક કરે છે? તો ઈગો હંમેશા રિયાલિટી. શેના પર? રિયાલિટીના પ્રિન્સિપાલ ઉપર વર્ક કરે છે. ખબર પડી? મેઇન ટાઈપ્સ ઓફ ધ પરસેપ્શન શું હશે? ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ. એન્ડોગોમી શું છે વિદ્યાર્થી મિત્રો? એન્ડોગામી ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ ફેમિલી. હા, મેં તમને હમણાં શીખવાડી દઉં. સાચી વસ્તુ છે, કોઈ ખોટી વસ્તુ નથી. ધ પ્રાઇમરી કોઝ ઓફ ધ પ્રોસ્ટિટ્યુશન ઇઝ ધ હંગર. પ્રાઇમરી કોઝ એટલે કે મૂળભૂત કારણ છે વેશ્યાવૃત્તિનું એ ભૂખમરો છે. ના, ખોટી વસ્તુ છે. પોવર્ટી, ગરીબાઈ છે. ઇન્ટેન્સિટી ઓફ ધ મોટિવ અથવા તો ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ ધ ફ્રસ્ટ્રેશન. હમણાં શીખવાડ્યું, એકદમ સાચી વસ્તુ. લર્નિંગ પ્રોસેસ ઇન્ક્રીઝિસ અકોર્ડિંગ ટુ ધ એજ. જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ આપણી શીખવાની ક્ષમતા વધે છે. યસ. અર્બેનાઇઝેશન બ્રેક ધ વિલેજ. શહેરીકરણ, લોકો શહેરમાં જાય છે એટલે ગામડા ભાગે છે. એકદમ સાચી વસ્તુ. ચલો હવે જોડકા જોડી નાખીએ ફટાફટ. ઇલ્યુઝન એટલે તો તમને ખબર પડી જ જશે. ફોલ્સ શું હશે? ફોલ્સ પરસેપ્શન ક્યાં છે? ચોથા નંબરનું. સેલ્ફ ફુલફિલ નીડ એટલે કે માસ્લો હેરિટેજ નીડ, એટલે કે ત્રીજા નંબરનું. 120 થી 129. જો 140 ની ઉપર હોય તો જીનિયસ, 120 થી 130 ની વચ્ચે હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એને શું કહીશું? સુપીરિયર તરીકે ઓળખવામાં આવે છે. શું હશે? સુપીરિયર. પોલીગામી એટલે તમને ખબર હોવી જોઈએ, ટાઈપ્સ ઓફ ધ મેરેજનો એક પ્રકાર છે. એટલે ટાઈપ્સ ઓફ મેરેજ એટલે કે સેકન્ડ નંબરનું. અને કુટુંબ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્રુપ ઓફ ધ પીપલ. શું આવશે? ગ્રુપ ઓફ ધ પીપલ. જો ઇલ્યુઝન એટલે શું વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ પરસેપ્શન. સેલ્ફ ફુલફિલ નીડ કોના દ્વારા આપવામાં આવી? તો માસ્લો હિરેચિકી નીડ. એના પછી 120 થી 129 છે તો એને સુપીરિયર. પોલીગામી એટલે કે ટાઈપ્સ ઓફ ફેમિલી. અને કુટુંબ એટલે કે શું આવશે વિદ્યાર્થી મિત્રો? કયું આવશે? ગ્રુપ ઓફ ધ પીપલ. ચાલો હવે ચોથા નંબરનું પેપર આપણે જોઈ લઈએ.
ઓકે, જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો પૂછો, અને કોઈ ક્વેશ્ચન શીખવો હોય તો પણ મને કોમેન્ટ કરો કે સર હવે નેક્સ્ટ વિડીયો પ્લીઝ આનો બનાવજો ને. તું મેં એના પર મહેનત કરીને તમારા માટે જરૂરથી વિડીયો લાવીશ. તો ચાલે, ખાલી જગ્યા ઇઝ ધ ફાધર ઓફ ધ મોડર્ન સોશિયોલોજી. મોડર્ન સોશિયોલોજીના ફાધર જાણવા, મોડર્ન પૂછ્યું છે એટલે સાચો આન્સર કયો આવશે? મેક્સ વેબર. કયો આવશે? મેક્સ વેબર. ચલો બીજું, દહેજ પ્રથા એટલે કે ડાઉરી પ્રોહિબિશન એક્ટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન ટુ ધ 1961. કયું આવશે? 1961. ફરીથી લખી દઉં છું ગુજરાતીમાં અહીંયા, 1961. ચલો, હિન્દુ મેરેજ એક્ટ વોઝ પાસ. હિન્દુ મેરેજ એક્ટ ક્યારે પાસ કરવામાં આવ્યો તો યાદ રાખજો, 1955. ક્યારે? 1955. ઈદ વર્કિંગ ઓન ધ વિચ પ્રિન્સિપલ. ઈદ હંમેશા શાના પર કામ કરે છે? તો ઈદ હંમેશા શાના પર કામ કરે? પ્લેઝરના પ્રિન્સિપાલ ઉપર. શાના પર? પ્લેઝરના. અને જે જુવેલાઇન ડેલિક્વન્ટ ઇઝ કેપ્ટ, જે પણ જુવેલાઇન ડેલિક્વન્ટ છે એને કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો એનો આન્સર એની અંદર જ છે, જુવેનાઇલ જેલની અંદર. કઈ જગ્યાએ? જુવેનાઇલ જેલ. જો આમાં કન્ફ્યુઝ ના થતા, ફાધર ઓફ મોડર્ન સોશિયોલોજી મેક્સ વેબર. ડાઉરી પ્રોહિબિશન એક્ટ ક્યારે આવ્યો? 1961 ની અંદર. હિન્દુ મેરેજ એક્ટ ક્યારે આવ્યો? 1955 ની અંદર. ઈડ શાના પર વર્ક કરે છે? કયા પ્રિન્સિપાલ ઉપર? પ્લેઝરના પ્રિન્સિપાલ પર. જુવેલાઇન ડેલિક્વન્ટ કેપ્ટ આપણે કઈ જગ્યાએ રાખીશું? જુવેલાઇન જેલની અંદર. ચલો હવે સાચું કે ખોટું જોઈએ. સોશિયલ ચેન્જીસ ઇઝ ધ યુનિવર્સલ ફિનોમેના. સોશિયલ ચેન્જીસ છે શું? સાર્વત્રિક ઘટના છે. સાચું કે ખોટું? એકદમ સાચું. સાચું કે ખોટું? યસ, સાચું જ છે. ફેમિલી હેવિંગ ધ હાઈ ઇન્કમ ડુ નોટ રિક્વાયર ધ હેલ્થ એજ્યુકેશન. જેની ઇન્કમ સારી હોય અને હેલ્થ એજ્યુકેશનની જરૂર પડે, ના પડે કે ના પડે? યસ ઓર નો? ખોટી વસ્તુ છે. શું છે? જરૂર પડશે. ડુ નોટ રિક્વાયર ધ હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેશન એને જોશે જ. પોલીએન્ડ્રી મીન્સ ધ વુમન હેવિંગ ધ મોર દેન વન હસબન્ડ. એક કરતા વધારે હસબન્ડ હોય તો પોલીએન્ડ્રી કહીશું. સાચી વસ્તુ. સુપર ઇગો ઇઝ ધ પ્રિફર એઝ ધ પ્લીઝર પ્રિન્સિપલ. સુપર ઇગો આપણે કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? મેં હમણાં શીખવાડ્યું, મોરાલિટી પર. ક્યારેય આપણે શું આવશે? પ્લીઝર ઉપર કામ નહીં કરે. અને આઈક્યુ 140 થી વધારે હોય તો એને જીનિયસ પર્સન કહીશું. એકદમ સાચી વસ્તુ. તો ખબર પડી, પહેલું સોશિયલ ચેન્જ યુનિવર્સલ, સાચી વસ્તુ. ફેમિલી હેવિંગ ધ હાઈ ઇન્કમ ડુ નોટ રિક્વાયર ધ હેલ્થ એજ્યુકેશન, ખોટી વસ્તુ. પોલીએન્ડ્રી નો મિનિંગ શું થશે? એક કરતા વધારે હસબન્ડ હોય. અને સુપર ઇગોને આપણે પરફોર્મ કયા રીતે કરીશું? કયા પ્રિન્સિપાલ ઉપર? મોરાલિટી, નોટ અ પ્લેઝર. અને આઈક્યુ 140 થી વધારે તો એને જીનિયસ. ચલો હવે આપણે જોડકા જોડી લઈએ. પ્રોજેક્શન એટલે તમને બધાને ખબર છે, એકની ભૂલ બીજા ઉપર, એટલે કે પોતાની ભૂલ ક્યાં નાખી દઈશું? બીજા ઉપર. ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઇન્ટ્રાપર્સનલ પૂછાય એટલે શું યાદ રાખવાનું? કોન્ફ્લિક્ટ બિટવીન ઓન, એટલે કે પોતાના અને પોતાનો પ્રોબ્લેમ. કોન્ફ્લિક્ટ વિધિન ધ પર્સન એટલે કે ઓપ્શન ડી આવશે. ઇન્ટરપર્સનલમાં બધાનું આવી ગયા. ઇન્ટરપર્સનલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કોન્ફ્લિક્ટ બિટવીન ધ પેરેન્ટ્સ એન્ડ કયું આવશે? ચિલ્ડ્રન. પ્રોસ્ટિટ્યુશન છે શું? એક સામાજિક પ્રોબ્લેમ. અને મોનોગામી એટલે શું વિદ્યાર્થી મિત્રો? શું થશે મોનોગામી એટલે? એ મેન મેરીઝ ઓનલી વન વુમન. એક જ મેલ હંમેશા એક જ સ્ત્રી સાથે લગ્ન કરે તો એને શું કહીશું? મોનોગામી એટલે કે એફ. જો આવડી ગયું. પ્રોજેક્શન એટલે શું? એકબીજા પર બ્લેમ કરવો. ઇન્ટ્રાપર્સનલ એટલે શું? પોતાની જે પોતાની ભૂલો, જે સોરી પોતાનું જે હોય, ઇન્ટ્રાપર્સનલ નો વિદ્યાર્થી મિત્રો શું થશે? પોતાને અંદરનો કોન્ફ્લિક્ટ આવે, પોતાની અંદર જ હોય એ. ઇન્ટરપર્સનલમાં કોના વચ્ચેનો કોન્ફ્લિક્ટ? બે કરતા વધારે વ્યક્તિ એટલે કે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રનનો. પ્રોસ્ટિટ્યુશન એક છે શું? તો સોશિયલ પ્રોબ્લેમ. અને મોનોગામી એટલે કે એક મેલ એક જ સ્ત્રી સાથે જે લગ્ન કરે એ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લો પેપર આજનો જોઈ લઈએ. ખાલી જગ્યા ઇઝ ધ નોન એઝ ધ ફાધર ઓફ ધ સાયકોલોજી. ફાધર ઓફ ધ સાયકોલોજી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, વિલ્હેમ. કયું આવશે? વિલ્હેમ વુન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કોણ આવશે? વિલ્હેમ. હું અહીંયા લખી દઉં છું, ત્યાં બરાબર નથી આવ્યું. વિલ્હેમ વુન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પર્સનાલિટી ડિરાઈવ ફ્રોમ ધ વિચ વર્ડ. પર્સનાલિટી કયા શબ્દ પરથી આવે? તો પર્સનાલિટી હંમેશા યાદ રાખજો કયા શબ્દ? લેટિન વર્ડ ઉપરથી આવે. ફ્રોમ બર્થ થી લઈને 1 વર્ષ એટલે કે જન્મથી 1 વર્ષના બાળકને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે? ઇન્ફન્ટ. એ વુમન હેઝ મોર દેન વન હસબન્ડ એટ ટાઈમ. એક સ્ત્રીને એક કરતા વધારે જો હસબન્ડ હોય તો એને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? પોલીએન્ડ્રી તરીકે ઓળખવામાં આવે છે.
થ્રસ્ટ જે તરસ લાગવી એ કયા પ્રકારનો મોટિવ છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો છે? બાયોલોજિકલ. કયો છે? બાયોલોજિકલ. ખબર પડી? વિલ્હેમ વુડ એ શું છે? ફાધર ઓફ ધ સાયકોલોજી. પછી પર્સનાલિટી ડિરાઈવ ફ્રોમ ધ કયા વર્ડમાં? લેટિન વર્ડ. જન્મથી 1 વર્ષના બાળકને આપણે ઇન્ફન્ટ કહીશું. જો વુમનને એક કરતા વધારે હસબન્ડ હશે તો એને પોલિએન્ડ્રી. અને થ્રસ્ટ લાઈક તરસ લાગવી કેવા પ્રકારની મોટિવ છે? બાયોલોજિકલ. ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અર્બેનાઇઝેશન બ્રેક ધ વિલેજ. શહેરીકરણના લીધે ગામડા ભાગે છે, સાચી વસ્તુ, હમણાં જ શીખવાડ્યો. ઇકોનોમીનો મિનિંગ સ્ટડી ઓફ ધ સાયકોલોજી. ના, સ્ટડી ઓફ ધ સાયકોલોજી ના થાય વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ. ઇન્ટ્રોસેપ્શન નો મિનિંગ શું? સેલ્ફ ઓબ્ઝર્વેશન, પોતાનું જાતનું ઓબ્ઝર્વેશન કરવું, સાચી વસ્તુ. ફેમિલી ઇઝ નોટ અ ફંડામેન્ટલ ઓફ ધ યુનિટ ઓફ ધ સોસાયટી. ખોટી વસ્તુ છે. ફેમિલી જ છે ફંડામેન્ટલ ઓફ ધ યુનિટ ઓફ સોસાયટી. લર્નિંગ બ્રિંગ્સ ચેન્જ ધ બિહેવિયર. શીખવાના બહાને આપણામાં શું આવશે? ચેન્જિંગ જોવા મળે છે. સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? યસ. શું આવશે? સાચી વાત. ઓકે. ફેમિલી ઇઝ નોટ અ ફંક્શનલ. યસ, આ ખોટું આવશે. ભૂલ થઈ ગઈ મારી, જોઈ લેજો. તો જોઈ લો. અર્બેનાઇઝેશન બ્રેક ધ વિલેજ, સાચી વસ્તુ. ઇકોનોમિકલ નો મિનિંગ સાયકોલોજીની સ્ટડી કરવી, ખોટી વસ્તુ. ઇન્ટ્રોસેપ્શન નો મિનિંગ સેલ્ફ ઓબ્ઝર્વેશન, સાચી વસ્તુ. ફેમિલી કોણ છે? ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી છે, તો આ ખોટું આવશે. અને લર્નિંગ જેમ જેમ કરીએ એમ એમ શું જોવા મળશે? બિહેવિયરમાં ચેન્જ જોવા મળે છે. ચલો હવે આજના લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું જોડકા જોડી લઈએ. ચલો ફટાફટ. ફિયર એ કેવું છે વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખબર હશે. કેવું આવશે? નેગેટિવ ઇમોશન. કેવું છે? નેગેટિવ ઇમોશન. ચલો માસ્લો એટલે કે માસ્લો એક થિયરી આપી હતી. કઈ આપી હતી? હાયરાર્કી ઓફ ધ નીડ થેરાપી. એટલે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. ઓગસ્ટ કોમ્ટે મેં હમણાં જ શીખવાડ્યું કોનો ફાધર છે? તો યાદ રાખજો, ફાધર ઓફ ધ સોશિયોલોજી. ધ સાયન્સ ઓફ અસ, પોતાનાપણાની જે લાગણી જે કહેવાય વિદ્યાર્થી મિત્રો, એને શું કહીશું? પ્રાઇમરી ગ્રુપ તરીકે. એક મિનિટ ફરી જોઈ લઈશું. લવ ઓર અફેક્શન, પ્રેમ અને અફેક્શનમાં આપણે શું ચેક કરીશું? તો પોઝિટિવ ઇમોશન. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? પોઝિટિવ. હવે છેલ્લું વધ્યું એ શું આવશે? તો તમને ખબર પડી ગઈ હશે. સાચો આન્સર કયો આવશે? એ ડી ઈ ઈ તો આવી ગયું છે. તો શું આવશે? ધ સેન્સ ઓફ અસ એટલે કે પ્રાથમિક જૂથ. પોતાનાપણાની લાગણી અને શું કહીશું આપણે? પ્રાથમિક જૂથ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફિયર એટલે શું? નેગેટિવ ઇમોશન. માસ્લો એટલે કે જે થિયરી આપી હતી, કઈ આપી હતી? હિરેશકીની જે નીડ્સ થિયરી. ઓગસ્ટ કોમ્ટે ફાધર ઓફ ધ સોશિયોલોજી. ધ સાયન્સ ઓફ અસ નો મિનિંગ શું? પ્રાઇમરી ગ્રુપ. અને લવ અને અફેક્શન શું છે? પોઝિટિવ ઇમોશન. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં કેવી મજા આવી કે નહીં મને કોમેન્ટ કરજો. અને જો તમારે FON નો પણ જો તમારે સોલ્યુશન જોતું હોય તો મને કોમેન્ટથી જરૂરી કહેજો. તો હું FON નું સોલ્યુશન પણ ફટાફટ તમારા સમક્ષ લઈને આવીશ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.